હાય ગાઈઝ, આજે આપણે એક આચાર બનાવીશું અને આ આચાર એકદમ ઘરમાં જ રહેલા સામાનમાંથી અને એકદમ ઓછા ખર્ચની અંદર અને એટલો ટેસ્ટી કે તમે ગમે એની સાથે ખાશો ને તો એનો ટેસ્ટ છે 1 ગણો 2 ગણો નહીં પણ 10 ગણો વધારી દેશે એવો આપણે આચાર બનાવીશું. અને બસ માત્ર આપણે આ 3 જ વસ્તુનો ઉપયોગ કરીશું. તો એમાં તમે જોઈ શકો છો કે મરચાં લીધા છે, લાલ લીલા મરચાં છે, આદું છે અને લસણ છે. અને આ બધાની ક્વોન્ટિટી છે આમ તો સરખી રાખીએ તો વધારે ટેસ્ટ સારો આવે છે, પણ એમ છતાંય આપણે આપણી અનુકૂળતા અને તમારી ઈચ્છા મુજબ કે તમને જેનો ટેસ્ટ વધારે ગમતો હોય એ તમે વધારે ક્વોન્ટિટીમાં લઈ શકો છો. અને સૌપ્રથમ તો લગભગ મેં 30 નંગ જેટલી કળીઓ કહી શકાય એટલું આપણે લસણ લીધું છે, જેમના ફોતરા છે એ ઉતારી અને તૈયાર લીધા છે. અને હવે આદું લીધું છે અને શક્ય હોય તો આદુમાં રેસા જે ઓછા આવે એ આદું તમે વધારે યુઝ કરો તો વધારે સારું, કારણ કે એમાં વધારે જો રેસાવાળું હશે તો થોડુંક ખાવામાં તકલીફવાળું લાગશે. અને હવે આપણે આદુના બધાના ટુકડા કરી લીધા છે અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. અને એ જ રીતે આપણે મરચાં લીધા છે, તો મરચાંમાં બંને લીધા છે. તમારે જો તમારી પાસે લાલ મરચાં ના હોય તો તમે એકલા લીલા મરચાંનું પણ બનાવી શકો છો. અને વચ્ચેનો જે બીજનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે. અને કારણ કે તીખાશ મરચાં આમ તો તીખા છે મારા, એટલે વધારે પડતી તીખાશ ન થાય એટલા માટે આપણે જે બીજવાળો ભાગ છે એમની જે સફેદ નસો કહીએ એ કાઢી નાખશું, એટલે એની તીખાશ છે હળવી એવી ઓછી થઈ જશે. અને સેમ આપણે લાલ મરચાંને પણ એ જ રીતે કરી લેશું, એમનો પણ વચ્ચેનો ભાગ છે એ કાઢી લેવાનો છે. અને બધા જ મરચાંના આપણે ટુકડા કરી લેવાના છે, મીડિયમ ટુકડા કરી લેશું, કારણ કે આપણે આમનું ઝીણું કટિંગ કરવાનું છે ચોપરની અંદર, એટલા માટે આપણે અત્યારે એમના મોટી સાઇઝના પીસીસ કરી લેશું તો પણ ચાલશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણા મરચાં, આદું અને લસણ એ બધું જ તૈયાર થઈ ગયું છે. અને હવે મેં તમને કીધું તો એ મુજબ ચોપરમાં આપણે એમનું કટિંગ કરી લેશું. અને તમારે કદાચ આમનું આ રીતે કટિંગ ના કરવું હોય તો તમે એમના લાંબા પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. અને આનાથી કદાચ તમારે નાના એમનેમ જ કટિંગ કરવા હોય તો તમે ચપ્પુની મદદથી પણ એ રીતે કરી શકો છો. પણ આ શું થશે કે આ રીતે એકદમ ઝીણું પણ સાવ નહીં અને એવું મીડિયમ એવું આપણે એમને આ રીતે ક્રશ કરી અને લેશું, ટૂંકમાં ચોપિંગ કરીને લેશું, તો શું થશે કે આચાર છે ને એ ખાવામાં બગડશે નહીં. ઘણી વખત શું થાય કે મરચું લઈએ, મોટું પીસ આપણે રાખ્યા હોય અને મોટા પીસ લઈએ તો ઘણી વખત એવું પણ બને કે વધારે તીખાશ લાગે તો એમનું વધારાનું પીસ છે એ વેસ્ટ જતું હોય છે. પણ આ રીતનું કટિંગ કરેલું હશે તો કોઈ વેસ્ટ નહીં થાય અને બધાનો ટેસ્ટ છે ને ઇક્વલ આવશે, કારણ કે ઝીણું કટિંગ હોય તો બધામાં મસાલો પણ એકદમ સારી રીતે ભળી જશે અને ટેસ્ટ ખાવામાં પણ ખૂબ જ સારું લાગશે. તો આ રીતે આપણે આદુ, મરચાં અને લસણનું ચોપિંગ કરી લેવાનું છે. તો લગભગ 2 મિનિટની અંદર તો આપણે આ બધી ટેકનોલોજી આવી ગઈ છે, તો 2 મિનિટની અંદર તમે જોશો તો આસાનીથી આપણું કામ છે એ થઈ જશે. તો અત્યારે આપણું આદુ, મરચાં અને લસણ એ ત્રણેયને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લીધું છે. થોડી મોટી સાઇઝનું હોય તો આપણે ભેળવવામાં આસાની રહે. તો તમે જોઈ શકો છો કે આદુ, મરચાં અને લસણ એ ત્રણેય આવી ગયું છે. તો હવે મસાલા કરી દઈએ. તો મસાલામાં આમ તો આપણી પસંદ મુજબના કરીએ તો અત્યારે મને ધાણાના કુરિયા છે એ વધારે પસંદ છે, તો એ ધાણાના કુરિયા લીધા છે, મોટી 1 ચમચી, અને અડધી ચમચી જેટલી વરિયાળી, અને એનાથી અડધા આપણે કલોંજી સીડ્સ લીધા છે. અને હવે એમની અંદર થોડુંક ચીલી ફ્લેક્સ એડ કરીશું. મને ચીલી ફ્લેક્સનો ટેસ્ટ છે એ ખૂબ જ ગમે છે, તો થોડા ચીલી ફ્લેક્સ. અને જો તમારે વધારે તીખાશ ના પસંદ હોય તો તમે એમને એવોઇડ પણ કરી શકો છો. અને લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર નિમક એડ કરી અને આપણે લગભગ 1.5 લીંબુનો રસ, એટલે 3 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. અને થોડી એવી હિંગ, આચારની અંદર હિંગનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલે ચોક્કસથી હિંગ એડ કરજો. અને લગભગ મોટી 5-1 ચમચી જેટલું મેં તેલ લીધું છે અને તેલ છે એને સારી રીતે ગરમ કરી અને લેવાનું છે. અને આપણે આપણા મસાલાની ઉપર આપણે એમને તેલને એડ કરી દેવાનું છે. અને હવે આપણે આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને કલર તમને થોડોક ફીકો લાગતો હોય અને વધારે લાલાશ પસંદ હોય મારી જેમ, તો આપણે એમની અંદર કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકીએ છીએ. તો અત્યારે થોડોક એવો લાગે છે
ને કાશ્મીરી મરચું છે ને એ કલર આપશે, તીખાશ નહીં આપે, એટલે ટેન્શન ફ્રી રહી અને આપણે આમની અંદર 1 થી 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આપણે એમને સારી રીતે મિક્સ કરી લેશું. અને તમે જોયું ને કે આપણો આચાર છે કેટલો ઝડપથી બની ગયો, અને એ પણ વળી પાછું આપણે ઘરમાં જ રહેલા સામાનમાંથી બનાવી લીધો. અને તમારી પાસે કોઈ કુરિયા ન હોય તો તમે એમના વગર પણ તમે મરી પાવડરનો ઉપયોગ કરીને, અને આમ તો બહુ કંઈ ઝાઝા મસાલાએ પણ એવા નહોતા કે જે ના હોય, તો એકદમ આસાનીથી અને એકદમ કહી શકીએ ને કે કોઈ પણ વ્યક્તિ બનાવી શકે એવો આચાર છે એ આપણો રેડી થઈ ગયો છે. અને આપણે એમને બોટલની અંદર પેક કરીએ ને તો આપણે આ શું કાચની બોટલ છે તો એમને પહેલાં તો ગેસ ગરમ કરી લઈએ. ગેસને આ રીતે આપણે ફ્લેમને હાઈ રાખી અને બસ 2 થી 3 વખત આ રીતે બોટલને કરીશું ને એટલે એમાં થોડો ઘણો પણ ભેજનો ભાગ હશે ને તો એ દૂર થઈ જશે. અને પછી આપણું બર્નર ગરમ હોય તો એમની ઉપર બોટલને આ રીતે રાખી દઈશું એટલે એકદમ સ્ટરીલાઇઝ થઈ જશે આપણી બોટલ. અને તમે જુઓ એકદમ સરસ ક્લીન થઈ ગઈ હોય, એકદમ પારદર્શક દેખાય છે. તો બસ આ રીતે આપણે એમને કરી અને હળવી એવી બોટલ ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે બનાવેલો આચાર છે એમની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે. અને એકાદ દિવસ તમે આ રીતે રાખશો ને તો તમે જોયું ને કે એમનું તેલ છે એ ઉપર સરસ આવી ગયું છે અને એકદમ ચટાકેદાર કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો આપણો સરસ મજાનો આચાર દેખાય છે. તો આપણે એમને બોટલની અંદર ભરી લેશું અને ફ્રીજની અંદર તો તમે 1 થી 2 મહિના સુધી આરામથી ખાઈ શકો એવો ટેસ્ટી. અને તમે પૂરી હોય, પરાઠા હોય, થેપલા હોય કે બાજરાનો રોટલો હોય કે રોટલી હોય, ગમે એની સાથે ખાશો ને તો એકદમ ટેસ્ટી લાગશે. અને હું તો કહું કે બાળકોને તમે સોસને જે બહારનાને ખવડાવો છો એમના ટિફિનની અંદર થેપલા પરાઠાની સાથે, પણ તમે એકવાર આ આચાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા બાળકોના ટિફિનમાં 1 ચમચી તમે એક વખત મૂકીને તો જોજો. ખરેખર બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. અને જો બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાંની તીખાશ છે એકદમ મોળા મરચાંનો ઉપયોગ કરી શકો છો, અથવા તો મરચાંને એવોઇડ પણ કરી શકો છો. અને અત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં ખૂબ જ ટેસ્ટી એવો આપણો આચાર છે એકદમ ઝટપટ અને આસાનીથી બની અને તૈયાર થઈ ગયો છે. તો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે નીચે આવતા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.